જે મનુષ્યની ઊંઘ સવારે 3 થી 5ની વચ્ચે ખુલે છે એમણે આ વિડીયોને એકવાર જરૂર જોવું. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. સ્વાગત છે મિત્રો તમારું આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 3 થી 5 વાગ્યાની વચ્ચે જો તમારી ઊંઘ ઉડી જાય છે તો આ વિડીયો જરૂર જુઓ, કારણ કે ઊંઘ એ આપણા શરીરનું એક મુખ્ય અંગ છે. ઊંઘના કારણે આપણે આપણું આરોગ્ય સારું રહે છે. ઊંઘ જો આપણને અધકચરી થઈ હોય કે પછી સરખી ન થઈ હોય તો આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ, અને ઊંઘ સરખી ના થવાના કારણે આપણને આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે. શરીરમાં કમજોરી રહે છે. માટે સરખી ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે. પણ અમુક કારણોસર આપણને ઊંઘ રાત્રે અડધી રાતે કોઈ પણ સમયે ઉડી જાય છે. તો તે સમયે શું છે તેનું કારણ, કયા સમયે ઊંઘ ઉડવાથી શું કારણ છે, તેની પાછળ તે આ આખા વિડીયોમાં તમને સાંભળવા મળશે. એ સમયે તમારે શું કરવું એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો મિત્રો, મારો આ ઊંઘને લઈને જે વિડીયો છે તે તમે પૂરો સાંભળજો, અને આ વિડીયોમાં જણાવેલી માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હજી સુધી એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આજે તમને ઘણું બધું આમાં સમજવા અને જાણવા મળશે. તમારી ઊંઘ આ ખાસ ટાઈમે ઉડી જાય છે તો સાવધાન થઈ જજો. મિત્રો, ઊંઘ એ આપણા જીવનની એક જરૂરી અંગ છે. ઊંઘ માત્ર શરીર રૂપે જ નહીં પણ માનસિક રીતે પણ સ્વાસ્થ્ય આપણું સારું બનાવે છે. માનસિક રીતે પણ આપણી ઊંઘ જરૂરી છે. ઊંઘ પૂરી થવાથી આપણું મગજ શાંત થાય છે, વિચલિત નથી થતું, અને એવું કહેવાય છે કે આપણે રાત્રિના પહેલા પહોરમાં સૂઈ જવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ. પરંતુ આજનું આ આધુનિક જીવન છે, એના કારણે આ બધું આપણાથી શક્ય થતું નથી, અને આ સંભવ પણ નથી. પહેલાં તો જો આપણે વહેલા સૂવા જઈએ તો આજના આ સોશિયલ મીડિયાના જે સંસાધનો, જે સાધનો છે તે આપણને સૂવા નથી દેતા. જેમ તેમ કરીને માણસ સૂવાની કોશિશ પણ કરે છે તો ક્યારેક ઊંઘ ઉડી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે, કારણ કે પછી બીજી વાર ઊંઘ આવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને મિત્રો, વિજ્ઞાન એવું કહે છે કે રાત્રે ઊંઘ પહેલા ચરણમાંથી જ્યારે બીજા ચરણમાં પ્રવેશ કરે છે તો ઊંઘ હલકી થઈ જાય છે. જ્યારે ઊંઘ પહેલા ચરણમાંથી બીજા ચરણમાં જતી રહી તો આપણે થોડી ઊંઘ પૂરી થઈ ગઈ હોય, માટે આપણી ઊંઘ હલકી થઈ જાય છે, અને આ કારણે ઘણા લોકોની ઊંઘ પણ ઉડી જાય છે. હવે ઊંઘ પૂરી ન થવાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી બધી પીડાઓ આપણા શરીરમાં થાય છે. રાત્રે કોઈ પણ સમયે ઊંઘ ઉડી જાય એ કોઈ મોટી વાત તો નથી, પરંતુ જો રોજ એક જ સમયે ઊંઘ ઉડી જાય, એટલે કે એક વિશેષ સમયે ઉડી જાય છે, તો તેને હલકામાં ન લેવું, તો તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. હા, એ કોઈ નાની વાત નથી. જો એક જ સમયે રોજ આપણી સાથે આવું બનતું હોય તો તેની ઉપર ધ્યાન જરૂર દેવું જોઈએ. આવું કોઈ વાર થતું હોય તો હજી ઠીક છે, પણ જો રોજ એક જ સમયે આવું થાય છે તો તેને નજરઅંદાજ બિલકુલ પણ ન કરવું જોઈએ. મિત્રો, આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ અર્થ વગર કે કારણ વગર નથી બનતી. ત્યાં સુધી કે જો વ્યક્તિ ઊંઘમાં સપનું પણ જુએ છે, વ્યક્તિ ઊંઘમાં કોઈ પણ સપનું જુએ તો તે સપનાનો કોઈ મતલબ જરૂર જ હોય છે. તે તમારા જીવનમાં બદલાવ લાવવા માટેના સંકેત આપે છે, અને આ વાતને હલકામાં લેવું તે તમને બહુ ભારી પડી શકે છે. માટે ધ્યાન આપો મિત્રો. જો તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો સમજો કે આ વિડીયો તમારા માટે જ બન્યો છે. તમારી સાથે જે બની રહ્યું છે તો એનું તમને સમાધાન આ વિડીયોમાં મળી જાય, અને જાણો કે આવી રીતે ગમે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય તો તેની પાછળનું કારણ શું છે. મિત્રો, જો તમે જલ્દી સૂવા માંગો છો અને જો 9 થી 11 વાગ્યા પછી ઊંઘ નથી આવતી તો બની શકે કે તમે કોઈ ચિંતાથી પરેશાન છો, તમે કોઈ ચિંતા કરી રહ્યા છો, તમને કોઈ પરેશાની છે.
તમે કોઈ પણ માનસિક તણાવમાં છો. સારી ઊંઘ અને તણાવને દુશ્મની હોય છે, અને તણાવને અને પરેશાનીઓને બહુ મોટી દુશ્મની છે. જો તમારું મગજ ચિંતામુક્ત અને તણાવ વગર હોય ત્યારે તમને સારી ઊંઘ આવે છે. તો મિત્રો, આના માટે તમારે થોડો સમય ધ્યાન કરવું પડશે. તમારા ચહેરાને તે સમયે ઠંડા પાણીથી ધોઈ લેવો પડશે. ત્યારબાદ કોઈ પણ મંત્રોનો જાપ કરો જે તમને ઉર્જા આપે, અને તમે તમારા જીવનની ખુશીની પળોને યાદ કરો. ખુશીનો સમય યાદ કરો, જેનાથી તમારું મન ખુશ રહે. આ રીતે તમે તમારા મનને, તમારા દિલને વાળી લો, તમારા મનને શાંત કરી લો, અને પછી તણાવ મુક્ત થઈ જાઓ. તમારું મગજ ઠંડુ પાડો, અને પછી તમે તણાવ મુક્ત થાઓ. આવું કરવાથી માત્ર તણાવ મુક્ત જ નહીં, પણ ઊંઘ પણ તમને સારી આવશે. આવા સમયે સારું વિચારો, તમારા જીવનની સારી પળોને યાદ કરો, અને ભગવાનના મંત્રનો જાપ કરો. થોડું ધ્યાન કરો. આના કારણે તમને ઘણી બધી શાંતિ મળશે, અને ઊંઘ પણ સારી આવશે. તમારી ઊંઘ અચાનક જ ઉડી જાય છે તો તમે કોઈ વાતને લઈને બહુ વધારે ચિંતામાં છો. આ સમયે તમે પોતાને ભરોસો અપાવો. તમે ખુદ પર ભરોસો રાખો, વિશ્વાસ રાખો. જો જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે. અને ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણા હાથમાં નથી હોતી. જેટલું આપણાથી બની શકે છે તેટલું તો આપણે કરી જ લઈએ છીએ, અને છતાં પણ જો સમસ્યાનો ઉકેલ નથી આવતો તો પછી તે સમસ્યાને તમે સમય પર છોડી દો. સમય સાથે તે સમસ્યાનો ઉકેલ જરૂર આવી જશે. પોતાને ચિંતામુક્ત રાખો. ચિંતામાં રહેવાથી કંઈ થવાનું નથી. માટે તમે તમારા ઉપર ભરોસો રાખો, અને અમુક સમસ્યાઓ જે તમારા હાથમાં નથી તે તમે સમય પર છોડી દો, અને ચેનથી, શાંતિથી ઊંઘ આરામ કરો. ઉપરથી તમે જો સારી ઊંઘ કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. અને જો કારણ કે સમય ક્યારે ઊભો નથી રહ્યો અને રહેવાનો પણ નથી. આજે કદાચ કોઈ ચિંતા છે તો સમય સાથે એ પણ જતી રહેવાની છે. માટે તમે ચિંતા છોડી દો અને સારી રીતે ઊંઘ કાઢો, અને આ બધું સમય ઉપર અને ભગવાન ઉપર છોડી દો, અને ફરીથી સારો સમય અને સુખ શાંતિ એ જરૂર આપશે. કહેવાય છે કે જો 12 થી 1 વાગ્યાની વચ્ચે તમને કોઈ સપનું આવે છે તો તે સપનું આવવાવાળા 3 વર્ષની અંદર સાચું થઈ શકે છે, અને 1 થી 2 વાગ્યાની વચ્ચે સપનું આવે છે તો આવનારા 1 વર્ષની અંદર તે સાચું સાબિત થઈ શકે છે. મિત્રો, જો રાતના 1 થી 3 વચ્ચેનો જે સમય હોય છે તે સૌથી વધારે ઘાટી ઊંઘનો સમય હોય છે, અને જો તમે આ સમયે જાગી જાઓ છો તો આ એવું દર્શાવે છે કે તમારા શરીરનું યકૃત, મતલબ કે લીવર સારી રીતે કદાચ કામ નથી કરી રહ્યું, અને અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધી તમને પરેશાની હોઈ શકે છે. જો તમને બહુ બધું તમારા મનમાં, તમારા દિલમાં છુપાવીને તમે રાખ્યું છે, અને તમે કોઈને કહી નથી શકતા, અને તમને ગુસ્સો આવે છે, તમે કોઈનાથી નારાજ છો, મનમાં ને મનમાં નારાજગી છે, તો મોટાભાગે આવું બની શકે છે. રાત્રે 1 થી 3ની વચ્ચે ઊંઘ ઉડાડી શકે છે. તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું? આ પરિસ્થિતિમાં તમારે ઠંડુ પાણી પીવું, થોડું ધ્યાન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, અને વિશ્વાસ રાખવો કે તમારા જીવનમાં ફરીથી સુખ શાંતિ પાછી આવી જશે. તમે ચિંતા કરશો તો તમારી ઊંઘ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે. તો તમે તમારી સમસ્યાઓની સાથે તમે લડી નહીં શકો. તો ચિંતા છોડી દો અને શાંતિથી સેહતભરી ઊંઘ લઈને અને સવારે તાજગીભર્યા ઉઠીને તમે દરેક સમસ્યા સામે લડવા માટે વધારે સક્ષમ રહેશો. જો તમે સારી ઊંઘ કરશો તો તમારી ઊંઘ પૂરી થશે, એટલે તમારા શરીરમાં તાજગી આવશે, અને તાજગી આવવાથી તમે ગમે તે સમસ્યાનો સામનો કરી શકશો. જો તમે વિદ્યાર્થી છો તો પછી તમે કેવી રીતે લખશો? માટે ઊંઘને સારી રીતે પૂરી કરો. અને જો આવી ચિંતાની કોઈ વાત નથી અને છતાં પણ તમારી ઊંઘ રાતના 12 વાગ્યાના સમયમાં ઉડે છે, તો કહેવાય છે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરે છે. સવારે વહેલા ઉઠવું તે ધાર્મિક રીતે પણ સારું છે.
તો આ સમયે આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો, ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલું બની શકે તેટલો સકારાત્મક વિચાર કરવા હનુમાનજીને એક સરસવના તેલનો દીવો કરવો. મિત્રો, ઘણા લોકોને સવારે જલ્દી ઉઠવાની આદત હોય છે. જો તમે ગહેરી ઊંઘમાં સૂતા હોય અને અચાનક તમે 5 થી 7 વાગ્યા વચ્ચે તમારી ગહેરી ઊંઘમાંથી ઉડી જાઓ તો એવું દર્શાવે છે કે તમે મનથી, દિલથી બહુ વધારે દુઃખી છો, બહુ વધારે કમજોર છો. કોઈક વસ્તુ તમને ભાવ પ્રભાવથી રોકી રહી છે. તમારી ઊંઘ રોજ જો સવારે 5 થી 7 વાગ્યા વચ્ચે ઉડે છે તો આ આદત એવું દર્શાવે છે કે તમે બહુ વધારે ક્રિયાશીલ છો, એક્ટિવ છો. આ સમયે ઉર્જાનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે. આ સમયે તમે બહુ ઉર્જાવાન હોઈ શકો છો. મિત્રો, સવારે 3 થી 5 વચ્ચેનો સમય અમૃત વેલા કહેવાય છે અને આ સમય દરમિયાન ઘણી બધી અલગ અલગ દિવ્ય શક્તિનો પ્રભાવ પણ હોઈ શકે છે. તો સંભાવના છે કે કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારી સાથે સંપર્ક કરવા જઈ રહી છે, તમારો સંપર્ક કરવા ઈચ્છતી હોય છે, તેવી કોશિશ કરી રહી છે. જો તમારા જીવન પ્રત્યે જાગૃત કરે છે, તમને હંમેશા સજાગ રાખવાની કોશિશ કરે છે, જીવનમાં આવવાવાળા મોટા બદલાવ તરફ તમને ઇશારો કરી રહી છે. તે આપણને સતત ખુશ રહેવા માટે કહી રહી છે. તે એટલા માટે કે જીવનમાં આવવાવાળા બદલાવનો સામનો કરવા માટે, આવવાવાળા બદલાવમાં આપણે તેનો સામનો કરવા માટે તૈયાર રહીએ માટે તે આપણાથી સંપર્ક કરી રહ્યો હોય છે કે તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થવાની છે, તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. તે માટે સવારે જલ્દી ઉઠો ને માત્ર મન માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક ધાર્મિક લાભ પણ આપણને મળે છે. મિત્રો, જો 3 વાગ્યાના સમયે તમારી ઊંઘ ઉડી જાય છે તો એનો મતલબ એ છે કે સૃષ્ટિની દિવ્ય શક્તિ એવું ઈચ્છે છે કે તમે એ સમયે જાગો અને પ્રભુની આરાધના કરો, ભગવાનની આરાધના કરો, તેનું સ્મરણ કરો. કારણ કે એના પાછળનું કારણ એ છે કે બહુ બધી શક્તિઓ તમને મળવા માટે, તમારી અંદર સમાવવા માટે ઉતાવળી છે, તે ઉત્સુક છે. અને જો તમારી ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો થોડા સાવધાન થઈ જાઓ. બની શકે કે તમને કોઈ આંતરડા સંબંધિત પરેશાની હોઈ શકે અથવા તો બની શકે કે કોઈ દિવ્ય શક્તિના પ્રભાવથી પણ તમને આવું થતું હશે. સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે ઉઠી જવું એ બહુ સારી આદત છે. શાસ્ત્રો પ્રમાણે વ્યક્તિને સવારમાં 5 થી 7 વચ્ચે ઉઠવું, કારણ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિને સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સારું થતું નથી. માટે વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠીને નાહી ધોઈ, સ્નાન કરી અને ભગવાનને પૂજા ધ્યાન વગેરે કરી લેવા જોઈએ. આના સિવાય મિત્રો, સવારે ઉઠીને ઘરના બધા બારી બારણા પણ ખોલી દેવા જોઈએ, કારણ કે બહારની શક્તિને જે ઉર્જા છે તે ઘરમાં પ્રવેશી શકે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશી શકે. માટે ઉઠીને તરત જ ઘરના બારી બારણા ખોલી દેવા. ઘરના આંગણાની સફાઈ પણ સારી રીતે કરવી, કારણ કે મા લક્ષ્મી ચોખ્ખું આંગણું જોઈને પ્રભાવિત થઈ શકે છે. મિત્રો, સવારે ઉઠીને સૌથી પહેલાં તમારે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ સરસ, સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા આ કારણે મારા જીવનમાં સાચા રસ્તા, સારા અવસરો મને મળી રહ્યા છે. મને સારું માર્ગદર્શન પણ તમારા કારણે જ મળી રહ્યું છે. હે પ્રભુ, તમારી કૃપા સદાય મારા ઉપર રાખજો. જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો, ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ પણ કરી દેજો. અને પછી ધરતી પર પગ રાખવા પહેલાં ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે ધરતીમાં, હું મારા પગ તમારા ઉપર મૂકવા જઈ રહ્યો છું કે મૂકવા જઈ રહી છું, તો તે તમારા આશીષ છે. તમારા આશીર્વાદથી મને સાચો રસ્તો મળે, સાચી દિશા મળે. અને પછી આટલી પ્રાર્થના કરવી. આટલી પ્રાર્થના કરી પછી તમારા બંને હાથોની હથેળીને એકબીજા સાથે ઘસવી અને પછી બંને હાથની હથેળીના દર્શન
એકસાથે કરવા અને આ શ્લોક બોલવો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલ્યે સરસ્વતી, કરમધ્યે તો ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. મિત્રો, આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે હથેળીના આગળના ભાગમાં લક્ષ્મીમાં વસે છે, વચ્ચેના ભાગમાં સરસ્વતી વસે છે અને પૂરા હાથમાં શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ હોય છે. જો તમે તમારી હથેળીને સવારમાં ઉઠીને આંખ ખુલતા પહેલાં તમારી આંખ ખુલે અને પહેલાં તમે તમારી હથેળીને જોશો અને આ શ્લોકનું ઉચ્ચારણ કરશો તો માં લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન તમને હથેળીમાં થાય છે. જે પણ વ્યક્તિ દિવસની શરૂઆત આ ત્રણેય ભગવાનના દર્શનથી કરે છે તો તેને જીવનમાં સફળતા જરૂર ને જરૂર મળે છે. ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ વાસ કરે છે. તો મિત્રો, મેં આ ઊંઘને લઈને સારી જાણકારી આપી. આ વાતમાં તમને ઘણું બધું સમજવા અને જાણવા મળ્યું હશે. તે વાત લગભગ તમે અત્યાર સુધી કોઈની પાસે નહીં જાણી હોય. તો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.